લગભગ રાત્રિના 3:30 વાગ્યાની આસપાસ શ્રી સાંઈ દ્વારકામાઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈને વડસર ગામ રાઠોડવાસ પાસેથી એક કોલ મળ્યો હતો કે એક 7-8 ફૂટનો મગર રોડ ઉપર તેના નિવાસ સ્થાન નજીક આવી ગયો હતો, જેની જાણ માંજરપુર પોલીસની પીસીઆર વાન સ્ટેન્ડ બાયમાં આવેલ પોલીસ કર્મચારીઓ અને ત્યાંના સ્થાનિક વિજયભાઈએ જયેશભાઈને કોલ કરતા તેઓ તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક 1 થી 1.5 કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। વન વિભાગના નીતિનભાઈ પટેલને કોલ કરી હાલ તેના વન વિભાગને સોંપવામાં આવ્યો છે। એ બદલ મીડિયાનો આભાર। આ વડસર વાળો જે મગર રેસ્ક્યુ કર્યો છે, વન વિભાગથી અધિકારી જે નીતિનભાઈ પટેલ અહીંયા આવ્યા છે। મગરને સારી રીતે અમે લોકોએ પિંજરામાં આપી દીધો છે અને સુરક્ષિત રીતે વન વિભાગ એને લઈ જશે। ફરી એકવાર એ જ કહે છે કે વડોદરા શહેરમાં પાણી અત્યારે પાછું જ્યાં ત્યાં પાણીનું સ્તરના કારણે આ મગરો આવી જતા હોય છે, તો મગરોથી કોઈ ગભરાવું નહીં અને વન વિભાગને કાં તો અમારી એવી સંસ્થાઓને કોલ કરો અને સારી રીતે એને રેસ્ક્યુ કરી લેવા। ના એને છેડછાડી કરવી કે ના એને પથરા મારવા, આ જીવ તમને કશું કરતા નથી। આપની મીડિયાનો ધન્યવાદ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સાહેબશ્રીઓનો બી ધન્યવાદ કે સમય પર આવી ગયા અને મગરને એમના હસ્તક લઈ લીધો। હરી